સીસીઆઈ ની ખરીદી કરે, વગર પાવડે ઉપાડે, વગર મહેનત કરે, વગર વાડીએ જવાનું નથી, પાણી વારવું નથી, કાંઈ પણ કર્યા વિના 300 400 નો વધારો વચ્ચેના ભાજપના મળતિયાઓ લઈ જાય. આ એક મોટું સ્કેમ છે સાહેબ. મારો ખેડૂત વાડીએ જાય, મહેનત કરે, રાત દિવસ ઉજાગરા કરે, પાવડો લે, એને એના ભાવ ન મળે, પણ ભાજપના મળતિયા વચ્ચેથી કટકી કરી જાય. આ આપણે વર્ષોથી ભોગવતા આવ્યા છે ભાજપના રાજમાં. વાત સાચી છે કે નહીં? અહીંયા તમારા ગામનો પ્રશ્ન મને જાણવા મળ્યો કે ગટર ની કઈ કેટલા સમયથી માથાકૂટ છે. ચંદુભાઈ કઈક લડતા હતા ને ગટરનું ભેગું થતું નથી. આ ભાજપના રાજમાં દારૂબંધી છે અને દારૂબંધીમાં ગટર થઈ જવા માટેનું આયોજન છે. દારૂબંધીમાં પીને ગટર થઈ જાવ એવું સરકારનું આયોજન છે ગુજરાતમાં, પણ તમારા માટે ગટર માટે આયોજન નથી. પીને તમે તાર દારૂબંધીમાં ગટર થઈ જાવ એમાં કોઈ વાંધો નથી, ભાજપ વાળા ક્યાંય પડ્યા હોય પી પીને ગટર બનીને, પણ તમારા ગામમાં ગટરની વાત આવે તો એને રસ નથી. હાઈ ટેન્શન લાઈનના પ્રશ્નો છે તમારા વિસ્તારના,